વિદ્યાર્થી મિત્રો, હું વાંચવાની મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સ્વાગત કરું છું। આજે આપણે ભણવો છે વિષય ગણિત, તેમાં પણ વૈદિક ગણિતની એક શોર્ટ ટ્રીક ભણવી છે। વૈદિક ગણિતની એક શોર્ટ ટ્રીક છે જેમાં છે કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર। કોઈ પણ સંખ્યા આપણી પાસે આપેલી હોય છે એનો આપણે 11 સાથે ગુણાકાર કઈ રીતે એકદમ શોર્ટ ટ્રીક થી કરીએ તેની એક ટ્રીક છે। તો ચાલો આપણે જોઈએ। પેલી સંખ્યા આપણી પાસે આપેલી છે 13 × 11 13 × 11 છે। આપણે 13 નો 11 સાથે ગુણાકાર કરવો છે તો એની શોર્ટ ટ્રીકમાં આપણે કરવાનું શું છે, સૌથી પહેલો જે અક્ષર છે 1 એને અહીંયા આગળ લખીએ અને પાછળનો અક્ષર 3 છે એને થોડોક એનાથી દૂર લખીએ અને બે અંકની સંખ્યા હોય ત્યારે વચ્ચે એક ખાલી જગ્યા રાખવાની છે। હવે આ ખાલી જગ્યામાં આપણે શું લખશું તો કે 3 + 1 બે નો સરવાળો કરીને જે આવે 3 + 1 એટલે કે 4। આપણે અહીંયા 4 લખશું। ચલો એક દાખલામાં કદાચ તમને નહીં સમજાવ હોય, હજી આપણે બે ત્રણ દાખલા કરશું એટલે આપણને વધારે સમજ પડશે। 15 × 11 15 નો આપણે 11 સાથે ગુણાકાર કરવો છે। કઈ રીતે કરશું, એક આગળની સંખ્યા છે અહીંયા આગળ લખો, પાછળની સંખ્યા 5 છે એનાથી થોડીક દૂર લખો અને બે અંકની સંખ્યા છે, જ્યારે બે અંકની સંખ્યા હોય તો વચ્ચે આપણે એક ખાલી જગ્યા રાખવાની છે અને આ ખાલી જગ્યામાં શું લખશું તો કે 5 + 1 એટલે કે 6। ચલો પેલાની જે બે સંખ્યા હતી કેવી હતી, થોડીક નાની હતી, બે અંકની સંખ્યા હતી। હવે આપણે લીધેલી છે 3 અંકની સંખ્યા, તો 3 અંકની સંખ્યામાં પણ આપણે આ જ પ્રોસેસ કરશું। કેવું કરશું, પેલો અંક છે 4 એને આગળ લખશું, છેલ્લો અંક 3 છે એને થોડોક એનાથી દૂર લખશું અને 3 અંકની સંખ્યા છે તો વચ્ચે બે ખાલી જગ્યા રાખશું। જેટલા અંકની સંખ્યા હોય છે એના કરતા એક ખાલી જગ્યા ઓછી રાખવાની છે। પછી આપણે શું કરશું તો કે પાછળના બે અંકનો સરવાળો 5 + 3 એટલે કે 8 અને પછી આગળના બે અંકનો સરવાળો 5 + 4 એટલે કે 9। આપણી પાસે જવાબ આવી ગયો 4983। એવી રીતે આપણી પાસે ચોથી સંખ્યા છે 512 × 11। ફરીથી આપણે ઈ જ ટ્રીક અપનાવશું। પહેલો જે અંક છે 5 છે એને આગળ લખશું અને જે 2 છે એને થોડોક એનાથી દૂર પાછળ લખશું અને 3 અંકની સંખ્યા એનાથી એક ઓછી ખાલી જગ્યા એટલે કે બે ખાલી જગ્યા રાખશું। 2 + 1 એટલે 3, 5 + 1 એટલે કે 6। જે આપણી પાસે આવે તે આપણો જવાબ 5632। એવી રીતે આપણી પાસે છે 4321 એટલે કે હવે આપણી પાસે કેવી છે 4 અંકની સંખ્યા છે, એનાથી થોડીક મોટી સંખ્યા આપણે દીધી છે 4 અંકની સંખ્યા, એનો પણ આપણે 11 સાથે ગુણાકાર આટલી જ સરળતાથી અને સિમ્પલ થી કરશું। 4321 આગળ આપણે 4 લખીએ અને પાછળ છેલ્લો અક્ષર છે 1 તો આપણે 1 લખશું। જો 4 અંકની સંખ્યા છે તો આપણે ખાલી જગ્યા કેટલી મૂકવી પડશે, 3 મૂકવી પડશે। 1 2 અને 3 પાછળથી આપણે શરૂઆત કરીએ સરવાળાની। 2 + 1 એટલે કે 3, 3 + 2 એટલે 5 અને 4 + 3 એટલે કે 7। તો જે આપણી પાસે આવ્યો એ શું છે આપણો જવાબ। એવી રીતે આપણી પાસે છઠ્ઠો દાખલો છે 5214 × 11। આપણે સેમ એક જ મેથડ બધામાં ફોલો કરવાની છે, પણ જ્યારે આપણી પાસે વધી આવશે ત્યારે થોડુંક આપણે જોવું પડશે। આ જે હતા દાખલા એમાં સિમ્પલી સરવાળો થતો હતો 2 + 1 4 + 3 + 2, પણ જ્યારે આપણી પાસે વધી વાળા સરવાળો આવશે ત્યારે થોડુંક આપણે જોઈને કરશું। ચલો જોઈએ। અહીંયા 5 છે, 5 આપણે આગળ લખી નાખીએ, છેલ્લે 4 છે તો 4 લખી નાખીએ। 4 અંકની સંખ્યા છે તો 1 2 અને 3 ખાલી જગ્યા મૂકીએ। ચલો જોઈએ। 4 + 1 એટલે કે 5, 2 + 1 એટલે કે 3 અને 5 + 2 એટલે કે 7। તો આપણી પાસે આવી ગયો છે આપણો જવાબ। એવી રીતે આપણે સાતમો દાખલો જોઈએ 4853 × 11। આ પણ 4 અંકની સંખ્યા છે, જોઈએ આમાં કેમ થાય છે તો કે 4 છે એને આપણે આગળ લખીએ, પાછળ 3 છે એને એનાથી થોડુંક દૂર અને 4 અંકની સંખ્યા છે એટલે 1 2 અને 3 ખાલી જગ્યા। ચલો ખાલી જગ્યામાં 5 + 3 એટલે કે 8, 8 + 5 8 અને 5 કેટલા થાય છે તો કે 13 થશે। 8 અને
હવે જો 13 થયો એટલે હજી આનો એક વધી બાકી રહી છે, તો એ વધી છે આગળની સંખ્યામાં આપણે ઉમેરી દેવાની છે, એટલે અહીંયા 4 હતો એના કેટલા થઈ જશે 5 થઈ જશે, આપણે એ વધીની સંખ્યા ઉમેરશું. એટલે આ દાખલો ખાસ જોવા જેવો છે. શું થયું છે એ તમને ન સમજાય તો હજી એક વખત કોઈ પણ રકમ તમે કમેન્ટ કરી અને જવાબ મને પૂછી શકો છો, અથવા તો તમે કહેશો તો આ જ ટોપિકને લઈ અને એક ડિટેલ વિડીયો પણ આપણે વધારે ચર્ચા બનાવશું. આપણી પાસે 8મી રકમ છે 2465 ગુણ્યા 11. એમાં આપણે શું કરવું છે તો કે 2 છે ને આગળ લખીએ, 5 છે ને પાછળ લખીએ, 3 ખાલી જગ્યા, 6 ને 5 11, 11 નો એકડો વધી 1, 6 ને 4 10, 10 ને વધી 1 એટલે કે 11 નો 1 વધી હજી 1, 4 ને 2 6 અને આ વધી આવશે એટલે 7. હવે આ વધીને આપણે કાઢી નાખીએ છીએ, જે આવે છે એ આપણો જવાબ. જો તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને તમારા અન્ય મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જો બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને આવો જ સપોર્ટ તમારો આપતા રહો. જો તમને આ મેથડ સમજાણી હોય તો આ 9 અને 10મા દાખલાનો જવાબ તમારે કમેન્ટમાં લખીને મોકલવાનો છે. ચલો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ. ફરીથી એક નવી ટ્રીક સાથે આવતા વિડીયોમાં મળશું. ત્યાં સુધી મને રજા આપો.